હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગણિત અને એનું ચેપ્ટર છે 5મું સમાંતર શ્રેણી અને એમાં સ્વાધ્યાય 5.2 એના દાખલા નંબર 5, 6 અને 7 આટલા આપણે આજે કરવાના છીએ. ખૂબ જ સહેલા છે અને ખૂબ જ અગત્યના દાખલાઓ છે, એટલે આપણે શાંતિથી આ દાખલાઓ કરીશું. એકવાર તમે મારી સાથે વિડીયોમાં જોઈને ફરી પાછા એનું રિવિઝન કરી લેશો તો સહેલાઈથી આ દાખલા આવડી જશે. એક જ સૂત્ર પર આ દાખલાઓ છે, બરાબર. આપણે એનમું શ્રેણીનું એનમું પદનું જે સૂત્ર હતું એ સૂત્ર આપણે જોઈ ગયા છે, તો એના આધારિત જ આ દાખલાઓ છે. એટલે આમાં કોઈ તમને ગૂંચવાડો ઊભો થવાની કોઈ શક્યતા જ નથી, બરાબર છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.2 નો ક્વેશ્ચન નંબર 5, નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. બરાબર. એટલે હવે આપણે આમાં શું યાદ રાખવાનું છે? એનમાં પદનું સૂત્ર કયું તે યાદ રાખીશું. એના આધારે આપણને પદોની સંખ્યા એટલે શું આવશે આપણી પાસે? પદોની સંખ્યા એટલે આપણા સૂત્રની અંદર n જે છે તે આપણે અહીંયા શોધવાનો થશે, બરાબર. યાદ કરો, જો સૂત્ર શું થશે? nમું પદનું સૂત્ર યાદ છે, બરાબર. nમું પદનું સૂત્ર આપણી પાસે કયું હશે? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર છે, બરાબર. તો આ જ સૂત્રને આધારે આપણે બધા દાખલાઓ કરવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે અહીંયા આગળ. સૂત્ર માટે આ જે બધા પદો છે એ કયા કયા છે તે આપણે લખી દઈએ અહીં, બરાબર. an પહેલું શું છે? an છે. an એટલે nમું પદ, બરાબર. કેટલામું તે આપણને ખબર નથી, પણ એ કેટલું છે અહીંયા? 205. એટલે તેમ લખી દો તમે 205, બરાબર છે. એ બરાબર કેટલા છે? પહેલું પદ એટલે 7. એ બરાબર 7, બરાબર છે. પછી શું શોધવાનું છે? આપણે ડી શોધવાનો છે. ડી શોધવા માટે શું યાદ કરવાનું મિત્રો? બીજા પદમાંથી આ બધી સમાંતર શ્રેણી લખેલી છે, એટલે દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો આવશે. એટલે આપણે શું કરીશું? અહીંયા ફક્ત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું, એટલે તમને મળી જશે ડી, બરાબર છે. ડી ઇક્વલ ટુ બીજું પદ કયું છે? 13 ઓછા 7, બરાબર. 13 માંથી 7 જાય તો કેટલા વધશે આપણી પાસે? અહીંયા આગળ 6. એટલે ડી બરાબર કેટલા છે? 6 છે. હવે સીધું આપણે શું કરીશું? આ સૂત્રની અંદર કિંમતો મૂકીશું, બરાબર. આ બધા આપણી પાસે an a d બધા છે, ફક્ત n નથી, તો an આપણને મળી જશે. તો આપણે લખીએ, બરાબર. an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કિંમત મૂકો એની. an બરાબર કેટલા છે આપણી પાસે? 205, બરાબર. a બરાબર કેટલા છે? 7, સોરી પ્લસ, બરાબર, n માઇનસ 1 અને ડી કેટલા છે આપણી પાસે? 6 છે, બરાબર છે. ચાલો હવે શું કરીશું આપણે? અહીંયા આગળ 205 છે, તેમાંથી આ 7 ને આ બાજુ લાવો તો માઇનસ થશે. આ રીતે પણ કરી શકો, અથવા તો કૌંસ છોડીને પછી પણ તમે કરી શકો, પણ આપણે એ બંને ક્રિયા અહીંયા સાથે કરીશું, બરાબર છે. તો આપણી પાસે અહીંયા છે 205. આ 7 ને આ બાજુ લાવો, બાજુ બદલો છો, જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ કે ડાબી બાજુથી જમણી બાજુ, તો ચિહ્ન શું થઈ જશે? બદલાઈ જશે. પ્લસ ના માઇનસ, બરાબર. n ગુણ્યા 6 એટલે 6n અને માઇનસ 6 ગુણ્યા 1 એટલે 6, બરાબર છે. માટે હવે આપણે અહીંયા બાદબાકી કરવાની છે. 5 માંથી 7 નહીં જાય એટલે 15 માંથી આપણી પાસે 7 જાય તો કેટલા આવશે? 8, 9 અને 1. આ 6 કેવા છે? માઇનસ છે, એને આ બાજુ લઈ આવો એટલે કેટલા થઈ જશે? પ્લસ 6 ઇક્વલ ટુ 6n, બરાબર. માટે હવે સરવાળો કરો. 8 ને 6 14, 4 વધી 1, બરાબર. 10 વધી 1 એટલે 2, બરાબર 6n. હવે n શોધવાનો છે, એટલે 6 ને આ બાજુ લઈ આવો. 204 n 6 ગુણાકારમાં છે, એટલે ક્યાં જશે? ભાગાકારમાં જશે. એટલે 204 ના છેદમાં 6 બરાબર n. માટે n બરાબર 6 વડે ભાગો, 6 તારી 18, બરાબર છે. કેટલા વધ્યા? 2 વધ્યા, અને 24 એટલે 6 ચોક 24.
એટલે આપણી પાસે અહીંયા n બરાબર કેટલા આવ્યા 34, બરાબર છે. એટલે આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણીનું કેટલા પદોની સંખ્યા કેટલી આવી 34 છે, બરાબર. એટલે આપણે અહીંયા જવાબ લખી શકીએ, માટે આપેલ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે 34 છે, બરાબર છે ને. સરળ, એકદમ સરળ. હવે પછીનો દાખલો પણ આ જ રીતે કરીશું આપણે. એકદમ સરળ રીત છે દાખલાઓ માટેની. સૂત્ર યાદ રાખવાનું છે તમારે, ફક્ત ને ફક્ત સૂત્ર કયું, an = a + n - 1 * d, બરાબર. તો આપણે અહીંયા પણ લખી દઈએ. ચાલો, અહીં પ્રથમ પદ a કેટલું છે 18 છે, બરાબર. પછી d લઈશું. d કેટલો થશે 15.1 ઓછા 18. તો અહીં a બરાબર 18 છે, d બરાબર 15.1 ઓછા 18, બરાબર. એના બરાબર કેટલા છે તે આપણે અહીંયા લખવાના છીએ. તો તે આપણે લઈ લઈએ, બરાબર. બાદબાકી કરવાની થશે આપણી પાસે. ઇક્વલ ટુ, હવે આમ સીધું સીધું ના ખબર પડે તો શું કરશો, 18 માંથી 15 બાદ કરો એટલે કેટલા આવવાના 3, અને 3 માંથી 1/3 જાય એટલે કેટલા થશે 2.1, બરાબર. 2.1, પણ 18 એ મોટા છે એટલે આપણે અહીં પાસે શું આવશે માઇનસ થશે, બરાબર. ફરી પાછું 18 માંથી 15 બાદ કરો તો 3 આવશે, અને 3 માંથી આ ફરી પાછા 1/3 તમે બાદ કરો, 3 માંથી 1/3 બાદ કરો એટલે કેટલા થશે 2.1, બરાબર છે. અને an બરાબર આપણી પાસે કેટલા છે અહીંયા જુઓ તમે -47, બરાબર છે. સૂત્ર મૂકી દો અને કિંમત મૂકીને સાદુરૂપ આપો, બીજું કઈ વધારાનું કરવાનું જ નથી. હવે an બરાબર a વત્તા n - 1 ગુણ્યા d. an આપણી પાસે કેટલા છે જુઓ -47 ઇક્વલ ટુ a કેટલા છે આપણી પાસે 18 પ્લસ n - 1, d કેટલા છે -2.1, બરાબર છે. ચાલો, હવે શું કરીશું, બે વસ્તુ સાથે કરવાના છીએ આપણે. એક તો આ જે 18 જે છે તેને આ બાજુ લઈ આવો, બરાબર. અને પછી શું કરીશું, આનું સાદુરૂપ આપીશું. એટલે -47, 18 પ્લસ છે આ બાજુ આવશે તો કેટલા થશે માઇનસ, ઇક્વલ ટુ n - 1, બરાબર. આ ન લખો તો પણ ચાલશે, આની જરૂર નથી. આ શું થશે 2 દુ 4 ને 1 5/3, બરાબર. અને આપણે અપૂર્ણાંકમાં આવી રીતે લખી શકીએ 2 દુ 4 ને 1 5/3. ચાલો સાદુરૂપ આપો. હવે 8 ને 7 15 5 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 65, બરાબર છે. આને કૌંસમાં લખીશું. અને કેમ કૌંસમાં લખ્યું કે આનું ચિહ્ન ઋણ છે એટલે. હવે આને આપણે આ બાજુ લાવીશું, બરાબર. શું થશે, આ બાજુ લાવશું તો ઉલટાવીને આ અંશ અને છેદ ઉલટાવીને શું થશે ગુણાકારમાં આપણે લખશું. એકચ્યુઅલી શું થાય છે કે આ ગુણાકારમાં સંખ્યા છે તે સીધી ભાગાકારમાં જાય છે, પણ જ્યારે અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે તમે ગુણાકારમાં લખીને એને શું કરો અંશ અને છેદની અદલા બદલી કરી દો, બરાબર છે. એટલે અહીંયા 5/3 છે તેની જગ્યાએ શું થશે 2/5 થશે, n - 1 * d. ખ્યાલ આવ્યો દરેકને આની અંદર, બરાબર. અપૂર્ણાંક સંખ્યા છે એને તમે ગુણાકારમાં છે એટલે ખરેખર અહીંયા ભાગાકારમાં જશે, પણ ભાગાકાર એટલે ઉલટાવીને ગુણાકાર, એટલે અહીંયા ગુણાકાર કરીને આ આપણે શું કરી દીધું અંશ અને છેદની અદલા બદલી કરી દીધી. ચાલો હવે જોઈશું, જોજો. ઋણ ગુણ્યા ઋણ એટલે આપણી પાસે શું થશે ધન, બરાબર છે. અને 13 × 5 = 65, 13 દુ 26, બરાબર છે, ઇક્વલ ટુ n - 1. હવે આપણને એની કિંમત જોઈએ છે તે -1 આ બાજુ લઈ આવો એટલે શું થશે આપણી પાસે, માટે 26 આ માઇનસ આ બાજુ જશે તો શું થઈ જશે એના પ્લસ થઈ જશે, +1 ઇક્વલ ટુ n. માટે n બરાબર 26 ને કેટલા થશે 27, એટલે આ તમારું આવી ગયું 27. એટલે અહીંયા
આ જે સમાંતર શ્રેણી છે એમાં પદોની સંખ્યા કેટલી થવાની? 27. એટલે તમે અહીંયા લખી શકો, આમ આપેલ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે? 27 છે. બરાબર છે ને? એકદમ ઈઝી. બરાબર. ફરી પાછું યાદ કરાવું, આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. એના આધારે જ તમને બીજા પ્રકારના દાખલા પણ પૂછાઈ શકે. ક્યાં તો તમને nમું પદ કેટલું તે શોધવાનું હોય, ક્યાં તો સામાન્ય તફાવત d કેટલો છે તે શોધવાનો હોય. બરાબર. તો કેટલીક વાર આ બધાની ઇન્ડિવિજ્યુઅલ કિંમત આપેલી હોય ને પ્રથમ પદ કયું છે તે પણ શોધવાનું હોય. આવું પણ બની શકે. એટલે તમારે મેઇન આ સૂત્ર યાદ રાખવાનું અને એના આધારે બીજી કોઈ પણ આ 4 વસ્તુ છે, ડી, એન, એ અને એન, એમાંથી કોઈ પણ તમને પૂછી શકાય. બરાબર છે. નેક્સ્ટ આપણે લઈ લઈએ ક્વેશ્ચન નંબર 6, એટલે સ્વાધ્યાય 5.3 નો દાખલો નંબર 6. સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ ઋણ 150 હોઈ શકે? ક્વેશ્ચન કર્યો છે તમને, ઋણ 150 હોઈ શકે. બરાબર છે. એટલે ફરી પાછું વિચારજો કે આની અંદર પણ 150 પદ હોઈ શકે. એટલે ક્યાં સુધી આપણે જઈએ છીએ? ઋણ 150 સુધી આવી શકે કે નહીં આ સમાંતર શ્રેણી આપણે લખતા જઈએ તો એમાં ફરી પાછો એ જ સૂત્રનો ઉપયોગ કરશું. આપણે અહીંયા જે કિંમતો આપેલી છે તે લખી દઈએ. અહીં જુઓ, પહેલું 11 છે પહેલું પદ, એટલે આપણે લખીશું a બરાબર 11. બરાબર છે. ડી લખીશું, ડી શું છે? 8 ઓછા 11, બીજા પદમાંથી 11 બાદ કરો. 8 ને 3 11, એટલે ડી બરાબર કેટલા થવાના? ઋણ 3 થવાના. બરાબર છે. હવે આપણને એમ પૂછ્યું છે કે કોઈ પદ ઋણ 150 હોઈ શકે? તો આપણે ધારી લઈએ. ધારો કે nમું પદ જે છે તે ઋણ 150 છે. nમું પદ એટલે શું કહેવાય? an કહેવાય. બરાબર. તો આપણે ધારી લઈશું અહીંયા. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ ઋણ 150 છે. બરાબર. nમું પદ એટલે કયું થવાનું? an થવાનું. બરાબર. માટે an ઇક્વલ ટુ ઋણ 150. હવે શું કરીશું? an નું સૂત્ર મૂકવું પડશે અહીંયા આગળ, તો આ બધી કિંમતો આપણે ઉપયોગ કરી શકાય. બરાબર છે. તો આપણે લખી દઈએ, an નું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર ઋણ 150. આ n નું સૂત્ર લખ્યું આપણે. હા, ચાલો હવે કિંમતો મૂકી દો. એની કિંમત ખબર છે કેટલી છે? 11 વત્તા n માઇનસ 1. ડી ની કિંમત કેટલી છે? જુઓ, ઋણ 3. બરાબર. મિત્રો હંમેશા યાદ રાખજો, ઋણ સંખ્યા ગુણાકારમાં આવે એટલે કૌંસમાં જ લખવાની, નહીં તો શું થશે? તમે ઉતાવળમાં કૌંસ નથી લખ્યો તો પછી આના -3 છે એવું સમજી લેશો તમે. એટલે આવી ભૂલ નહીં થઈ શકે. એટલા માટે હંમેશા કૌંસમાં લખવું. -150. 11 વત્તા, હવે ગુણાકાર કરો. બરાબર છે. તો શું થશે? n ગુણ્યા ઋણ 3 એટલે ઋણ 3n થશે, 3n થશે. બરાબર. એટલે અહીંયા આગળ આપણે જો લઈ લઈએ, હવે સાદુરૂપ આપીશું આપણે. બરાબર. તો શું થશે? 11 પછી જો n ગુણ્યા ઋણ 3 એટલે કેટલા થશે? ઋણ 3n. બરાબર છે. પછી ઋણ ગુણ્યા ઋણ એટલે કેટલા થશે? ધન 3 બરાબર ઋણ 150. માટે હવે 11 ને 3 કેટલા થવાના? 14 થવાના. એટલે -3n પ્લસ 14 બરાબર ઋણ 150. આ 3n ની કિંમત, n ની કિંમત શોધવાની છે એટલે 14 ને પેલી બાજુ લઈ જાઓ. એટલે -3n ઇક્વલ ટુ ઋણ 150 ઓછા 14. બરાબર છે. ચાલો હવે સાદુરૂપ આપીશું આપણે. માટે n બરાબર, જો ઋણ 3 ને આપણે ગુણાકારમાં છે એટલે એને છેદમાં લઈ જઈશું. પહેલા આ બંનેનો સરવાળો કરો. કેમ સરવાળો? બંનેનું ચિહ્ન સમાન છે એટલે સરવાળો કરો અને ચિહ્ન કયું આવશે? ઋણ આવશે.
બરાબર, એટલે 4, પછી 5 ને 1 6, 1 કેવા છે માઇનસ, અને આ ઋણ 3 ગુણાકારમાં છે, છેદમાં જશે તો -3. બરાબર. હવે જો ઋણ ભાગ્યા ઋણ એટલે ધન થશે, પણ આપણે ભાગાકાર કરવાનો છે અહીંયા આગળ. 3 5 15. બરાબર, 3 5 15. કેટલા વધ્યા? 1, 14 થયા. 3 ચોક 12. બરાબર છે. કેટલી વધી? 1, સોરી 2. 3 ચોક 12 થવાના એટલે 2 વધી, એટલે 2/3. બરાબર છે. n ની કિંમત તમારી પાસે આવી. પણ આપણે શરૂઆતમાં થિયરી શીખેલા ત્યારે, થિયરી પોર્શન કરેલો ત્યારે આપણે શું કીધેલું? n હંમેશા કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા જ હોય. આ સૂત્રની અંદર nમું પદ એટલે આપણે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એવું જ લઈએ છીએ. એટલે n શેમાં છે? પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. તે નથી અહીંયા જુઓ, એટલે આપણે લખી દઈએ. પરંતુ n બિલોંગ્સ ટુ કેપિટલ N હોવાથી n = 54 પૂર્ણાંક 2/3 શક્ય નથી. બરાબર. હવે n શક્ય નથી એનો અર્થ શું થાય? કે આપણે nમું પદ જે લીધેલું ઋણ 150 એમ ધારી લીધેલું તે શક્ય જ નથી. એનો અર્થ શું થાય? કે આપણી પાસે જે આ સમાંતર શ્રેણી છે એનું એમાં ઋણ 150 એ કોઈ પણ પદ હોઈ શકે નહીં. એટલે આપણે લખી દઈએ, માટે ઋણ 150 એ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ હોઈ શકે નહીં. બરાબર છે. એટલે આમાં થોડુંક આપણે આગળ વધ્યા છે. n ની કિંમતમાં આ આપણી પાસે અપૂર્ણાંક સંખ્યા આવી છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે સૂત્ર આપણે મેળવેલું છે n માં પદનું, એની અંદર n એ n નો સભ્ય છે. n એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. બરાબર. 1 2 3 4 5 6 7 8 1 પ્રાકૃતિક સંખ્યા ગણ પર તમે એને કહી શકો. બરાબર. એટલે 150 એ આ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ હોઈ શકે નહીં. આગળ વધીએ આપણે, થોડાક એનાથી આગળ આપણે જઈએ છીએ હવે. બરાબર. આ સૂત્ર તો આનો જ ઉપયોગ કરવાનો છે, પણ થોડી રીત હવે અલગથી બદલાશે. આપણે શું આપ્યું છે જુઓ, દાખલા નંબર 7 ની અંદર સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. બરાબર. કયું લીધું છે? 11મું પદ. એટલે આપણને શું આપેલું છે અહીંયા? અહીં 11મું પદ એટલે A11 બરાબર કેટલા છે આપણી પાસે? 38. બરાબર. બીજું શું આપેલું છે? 16મું પદ. 16મું પદ એટલે કેટલા થશે? A16. એ કેટલા આપ્યા છે? 73. અને તમારે કયું પદ શોધવાનું છે? 31મું પદ શોધવાનું છે. એટલે A31 તમારે શોધવાના છે. બરાબર. મિત્રો, આવા દાખલા પૂછાય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આના આધારે તમને એક સમીકરણ મળશે, આ જે માહિતી આપેલી છે એના આધારે બીજું સમીકરણ મળશે. એ બંને સમીકરણનો આપણે આગળ શીખી ગયા છે લોપની રીતથી એનો ઉપયોગ કરીને એની કિંમત મળશે. બરાબર. અને તે પણ હંમેશા ડી જ મળશે. આ ધ્યાનમાં રાખજો, કારણ કે બંનેમાં એ જે છે પ્રથમ પદ, એ પ્રથમ પદની સાથે ગુણાકારમાં કોઈ સંખ્યા હોતી નથી. એટલે આની અંદર હંમેશા ડી મળે. એ ડી ના આધારે તમે કોઈ પણ એક સમીકરણમાંથી એ મેળવશો. એ અને ડી મળી ગયા પછી તમારે આ 31મું પદ તમને મળી શકશે. બરાબર. એટલે આ દાખલો થોડો લાંબો થશે. એટલે આવો દાખલો જે હોય ને તો 3 માર્કમાં પૂછી શકાય. તો આપણે શરૂઆત કરીએ. A11 બરાબર 38. બરાબર છે. હવે A11 ની આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું. ચાલો, A11 નું સૂત્ર એટલે A પ્લસ n ની જગ્યાએ કેટલા છે અહીંયા જુઓ? 11. એટલે 11 - 1 ગુણ્યા D બરાબર 38. બરાબર છે. માટે A વત્તા 11 માંથી 1 જાય તો 10D બરાબર 38. અને સમીકરણ નંબર 1 આપી દો. જો મેં તમને કીધું ને આના પરથી એક સમીકરણ મળી ગયું તમને.
એમાં અહીંયા આગળ બે કિંમતો તમારી પાસે નથી, બરાબર છે, અનનોન કિંમતો છે. હવે આપણે શું કરીશું, A16 નો ઉપયોગ કરીશું. તથા A16 ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે 73. સૂત્ર મૂકો ફરી પાછું, A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, n ની જગ્યાએ કેટલા છે 16, 16 માઇનસ 1 બરાબર, માટે A પ્લસ 16 માઇનસ 1 એટલે કેટલા થવાના 15, 15 સોરી અહીંયા ડી રહી ગયો છે 15D બરાબર 73. એટલે તમારી પાસે આ બે સમીકરણ મળી ગયા, બરાબર છે. હવે આપણે સમીકરણમાંથી એકમાંથી બીજું બાદ કરવાનું, પણ એમાં શું ધ્યાન રાખવાનું, જો અહીંયા ડી ની કિંમત મોટી છે એટલે આપણે શું કરીશું, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની બાદબાકી કરીશું, બરાબર. એટલે આપણે લખીએ A પ્લસ 15D ઇક્વલ ટુ 73 અને A પ્લસ 10D ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે 38, બરાબર. બાદબાકી કરવાના છે એટલે બધાના ચિહ્ન બદલી કાઢો. પ્લસ અહીંયા પ્લસ, જો કોઈ ચિહ્ન ના મૂક્યું હોય તો પ્લસ સમજવાનું એટલે માઇનસ કર્યા, અહીંયા પ્લસ છે માઇનસ કર્યા, અહીંયા કોઈ ચિહ્ન નથી પ્લસ ગણવાનું એટલે માઇનસ કર્યા, બરાબર. ચાલો જુઓ, A ને A કેન્સલ થઈ ગયા, 15D માંથી 10D જાય તો કેટલા થવાના 5D. બાદબાકી કરો, 13 માંથી 8 જાય, 8 ને 5 13, 6 માંથી 3 જાય તો 3, માટે D ઇક્વલ ટુ 35 ના છેદમાં આ 5 ને નીચે લાવો એટલે ભાગાકારમાં જશે, એટલે D બરાબર કેટલા આવ્યા 7 5 35, D બરાબર કેટલા છે 7 આવ્યા, બરાબર. હવે આ D જે છે એને આપણે શું કરીશું, કોઈ એક સમીકરણમાં આમાં જે સહેલું પડે તેમાં મૂકી દેવાનું, એટલે એના પરથી આ D મૂકશો તો તમને શું મળશે, સમીકરણ માંથી A ની કિંમત મળશે, અને તે એની કિંમત તમારે આનામાં મૂકવાની છે A31 માં, બરાબર. એટલે તમને શું મળી જશે, A31 તમને મળશે. તો આપણે જોઈએ, આપણી પાસે D 7 આવ્યા છે, બરાબર. આગળ વધીએ આપણે, એક દાખલો અહીંયા કરીએ છીએ આપણે. સમીકરણ 1 માં D ઇક્વલ ટુ 7 મૂકતા, બરાબર છે. સમીકરણ 1 કયું છે આપણી પાસે, A પ્લસ બરાબર 10D બરાબર કેટલા છે 38. આ તમારું સમીકરણ 1 છે, બરાબર છે. એની અંદર આપણે શેની કિંમત મૂકવાની છે, 7 મૂકવાની છે, D ની કિંમત, એટલે A વત્તા 10 ગુણ્યા 7 બરાબર 38, બરાબર છે. માટે A ઓછા 70 બરાબર 38, માટે A બરાબર સોરી અહીંયા પ્લસ છે, 38 38, આ 70 આ બાજુ જશે તો ઓછા 70 થશે, બરાબર. માટે A બરાબર 70 માંથી 38 બાદ કરવાના છે તમારે, બરાબર. 10 માંથી 8 જાય તો 2, અહીંયા 6 રહેલા, 6 માંથી 3 જાય તો 3, બરાબર. આનું મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ એટલે આપણે અહીંયા મૂકીશું માઇનસ, એટલે A ની કિંમત તમારી પાસે આ આવી ગઈ, બરાબર. D ની કિંમત કેટલી છે 7 છે, D બરાબર 7 છે. A ની કિંમત કેટલી છે -32 છે. એ બંને કિંમતો આપણે શેમાં મૂકવાની છે, 31મું પદ શોધવામાં મૂકવાની છે, બરાબર છે. તો આપણે લખી દઈએ, હવે A31 બરાબર A31 આપણે શોધવાના છે. સૂત્ર શું મૂકીશું, A વત્તા 31 ઓછા 1 ગુણ્યા D બરાબર. n બરાબર 31 છે, A વત્તા n ની જગ્યાએ 31 ઓછા D ઓછા 1 ગુણ્યા D બરાબર છે. તો આની અંદર આપણે હવે કિંમતો મૂકી દઈએ, બરાબર. માટે A31 બરાબર, ચલો જોજો, A ની કિંમત કેટલી છે આપણી પાસે -32 ઋણ 32 વત્તા 31 ઓછા 1 એટલે કેટલા થશે 30 ગુણ્યા D ની કિંમત કેટલી છે આપણી પાસે 7, બરાબર. હવે આપણે સાદું રૂપ આપીશું, માટે A31 બરાબર ઋણ 32 વત્તા 0 અને 7 તારી 21 એટલે 210, માટે A31 બરાબર, હવે બાદબાકી કરો, 210 માંથી 32 ને તમારે બાદ કરવાના છે,
બરાબર. એટલે અહીંયા બદલી લેજો. જો ના ખબર પડે તો અહીંયા સાઈડમાં તમે બાદબાકી આવી રીતે કરી જ દેવાની, એટલે તમને તકલીફ નહીં પડે. બરાબર. અહીંયા બદલી લેશો 10, 10 એટલે અહીંયા કેટલા રહેશે 0. ફરી પાછી અહીંયા તમારે બદલી લેવી પડશે. બરાબર. એટલે 10 માંથી 2 જાય તો 8, 10 માંથી 3 જાય તો શું થશે 7. બરાબર. અને અહીંયા એક રહેલો છે ને 10 વધી લીધી એટલે 178. બરાબર છે. એટલે આપણી પાસે અહીંયા શું આવશે 178. એટલે તમારી પાસે જે 31મું પદ માંગ્યું છે તે કેટલું છે 178. એટલે આપણે લખીશું આમ 31મું પદ 178 મળે. બરાબર છે. એટલે એકદમ આ થોડી દાખલો લાંબો છે પણ વાત એકની એક જ છે. કયું સૂત્ર? એક જ સૂત્ર, nમું પદનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર છે. આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે બધા દાખલાઓ ગણ્યા. ખાલી થોડો ઘણો આમ તેમ ફેરફાર થયો અને એના આધારે આપણે દાખલાઓ બધા ગણી દીધા. તો મિત્રો આજે આપણે આ દાખલા ગણ્યા, 3 દાખલા 5, 6 અને 7. બરાબર છે. આ તમામ દાખલાઓ ખૂબ ઇઝી હતા અને ફરીથી તમે એનું રિવિઝન કરી લેજો. અને જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો. અને હા, જો સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો કરી દેજો કે જેથી આગળ આવા વિડીયો તમને મળતા રહે. નમસ્કાર.